આયોજન કરવામાં આવ્યું છે એમાં ગામના વડીલો, ગામના સરપંચશ્રી તેમજ નાના બાળકો, ભૂલકા માતાઓ અને બહેનો, આપ સૌનું હું સ્વાગત કરું છું. તેમજ મારી સાથે આવેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી રાધિકાબેન રાઠવા, તાલુકા પ્રમુખ શ્રી નગરજીભાઈ રાઠવા, અમારા વડીલ શ્રી પંગ્યાભાઈ સરપંચ તેમજ અન્ય આગેવાનો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. સાથીઓ, આ એક કિસાન ન્યાય પંચાયતનું જે પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોને લગતા એના પ્રશ્નો છે, આ પ્રશ્નો માટે દરેક ખેડૂતને ન્યાય મળે એ માટેની વાત કરવા માટે અમે આવ્યા છે. પાર્ટીનું એજન્ડા એવો છે કે જગતનો તાત એવો ખેડૂતની હાલત આજે દિવસે ને દિવસે નબળી થતી જાય છે. આપણે બધા ખેડૂત છે, આપણે તો પાક પકવીએ છીએ, પાકની અંદર કોઈ વખત નકલી બિયારણ આવી જાય છે, નકલી બિયારણના લીધે પાકનો ઉતારો આવતો નથી અને પાકે તો એનો ભાવ મળતો નથી. સાથીઓ, આજની તારીખનું કપાસ આપણે બોળીને લઈને જઈએ છીએ 1200 ની આજુબાજુ ભાવ મળે છે. સરકારનો ભાવ 1500 રૂપિયા અને ટેકાનો ભાવ 600 રૂપિયા ટેકાનો જાહેર કરેલો છે, પરંતુ સરકારની અંદર બેઠેલા કોઈ પણ નેતા ખેડૂતના પડખે આજે ઉભો છે નથી. સરકાર આખી એમની ચાલે છે, છતાં પણ ખેડૂતને ન્યાય મળતો નથી. આમ આદમી પાર્ટી આના માટે ખૂબ સજાગ છે અને એના માટે દરેક જગ્યાએ આંદોલન ચલાવી રહી છે, ગામડે ગામડે જઈને ખેડૂતોને એની માહિતી આપી રહી છે. સાથીઓ, આમ આદમી પાર્ટી હંમેશા નાના અને મધ્યમ વર્ગના લોકોના માટે કામ કરતી આવે છે. આમ આદમી પાર્ટી શિક્ષણનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, એના માટે પણ ખૂબ સજાગપૂર્વક પ્રશ્ન ઉઠાવે છે. આપણી પાસે હાલમાં ગુજરાતનો 5 ધારાસભ્યો છે આમ આદમી પાર્ટીના. એમાંથી એક આપણા આદિવાસી સમાજના ચેતરભાઈ વસાવા, જે ખૂબ સારી રીતે આદિવાસીઓના પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવે છે અને જેની અસર આ સમાજને ઘણા બધા ફાયદાકારક કામો પણ થયા છે. ચેતરભાઈ આદિવાસીઓના હિત માટે હર હંમેશા જાગૃત નાગરિક તરીકે કામ કરે છે. એવી જ રીતે એક બીજા ગોપાલ ઇટાલિયા, જે પણ વિધાનસભાની અંદર ખૂબ સરસ પ્રશ્ન ઉઠાવે છે અને આખી વિધાનસભાને, આખું પ્રધાનમંડળને વિચાર કરતું કરી દે, એના નિર્ણયો બદલવા પડે એવી ધારદાર રજૂઆતો કરીને સરકારને ફરજ પાડે છે. અને અત્યારે તો આખું પ્રધાનમંડળ બદલી નાખવું પડ્યું એક ગોપાલ ઇટાલિયાના લીધે, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે સાથીઓ, આમ આદમી પાર્ટીની આ એક તો ચૂંટણી પણ આગળ આવે છે, સાથે સાથે આ ન્યાય પંચાયતનું પણ આયોજન થાય છે. એવા વખતે અમે ચૂંટણીની પણ તમારી જોડે વાત કરી લઈએ એવી રીતે અમે આયોજન કર્યું છે. આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. આપણે ઘણા વર્ષોથી આપણા મુદ્દાઓને ભૂલી જઈએ છીએ. આપણને શિક્ષણનો મુદ્દો છે, ભૂલી જઈએ છીએ. આરોગ્યની અંદર જે નડતરરૂપ પ્રશ્ન છે, ભૂલી જઈએ છીએ અને આપણે વોટ આપી દઈએ છીએ. ખરેખર આપણે વોટ આપતા પહેલા આપણે 10 વખત વિચાર કરો. આપણે એનો આપણો અધિકાર કે એ કોઈ મળે છે એનો સાચો ઉપયોગ કરો. એને એ ઉપયોગ એવી રીતે કરો કે જે આપણો અધિકાર સિદ્ધ થાય. પછી આપણી પાસે પ્રશ્નો એવા રહી જાય અને જેને મત આપવાનો ન હોય તેને તમે મત આપી દો તો આપણી ભૂલ થાય. એવી રીતે આપણે 30 વર્ષથી આ શાસન જોઈ રહ્યા છે. કોઈ મંત્રી કે કોઈ ધારાસભ્ય આપણી વાત સાંભળવા તૈયાર નથી. આજની તારીખમાં ચૂંટીને મોકલીએ આપણે અને આપણી વાત સાંભળવા માટે તૈયાર નથી, તો એવા નેતાઓને બદલવાની પણ જરૂર છે અને બદલવા માટે આપ સૌએ જાગૃત થવું જરૂરી છે. જો આપણે જાગૃત ના થઈએ તો આની આ પરિસ્થિતિ રહેશે અને સમય જતા આપણા ઉપર અત્યાચારો પણ થતા થશે. સાથીઓ, આવા નેતાઓને બદલવા માટેની જે આપણને તાકાત મળે છે, સાંવિધાનિક અધિકાર મળે છે, એનો સદુપયોગ કરો અને આપણે સાચી દિશામાં એક કદમ ઉપાડીએ. અમે આમ આદમી પાર્ટી વતી ઘણી વખત કહીએ છીએ કે અમને એક મોકો આપો. તમે અમને એક મોકો આપો. એક મોકો આપીને તમે જુઓ, નહીં તો અમને કહી દેજો કે તમે સીમાડેથી પાછા જતા.
અમે બીજી વખત મત માંગવા નહીં આવીએ, એવી રીતે પણ અમે કહીએ છીએ. એટલે સાથીઓ વધુ કંઈ કહેતો નહીં. આ સમયે અમારે બીજી મીટિંગ છે એટલે જવાનું છે, અને તમે ખૂબ રાહ જોઈ, ખૂબ સમયથી બેઠા છો, અને તમે સારી સંખ્યામાં ભેગા થયા છો. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે સાથે તમને વિનંતી કરું છું કે આવતી આ ચૂંટણી તાલુકા પંચાયત વિધાનસભાની અંદર તમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર સારો ઉમેદવાર તમે તમારી રીતે હોતીને અમને પાર્ટીને આપો, તેને આપણે બધા મદદ કરીને જીતાડીશું અને લોકોના કામ કરે એવું હું આશા રાખું છું. આ સાથે મારી વાતને પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.